નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, છેલ્લા લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 1.3 ની અંદર એક્ઝામ્પલ નંબર 8 સુધી જોઈ ગયેલા હતા. હવે એક્ઝામ્પલ નંબર 9 છે. અહીંયા રકમ લખેલી છે. વિધ f from r plus tends to enclose open interval -5 to infinity f of x is equal to 9x square plus 6x minus 5 દ્વારા વ્યાખ્યાયિત છે. સાબિત કરો કે આ જે વિધેય f છે એ વ્યસ્ત સંપન્ન વિધેય છે, એટલે કે તમે એનું પ્રતિવિધેય મેળવી શકો છો એવું તમારે સાબિત કરવું છે. અને એનું જે પ્રતિવિધેય છે એ પણ અહીંયા આપણે આટલું સાબિત કર્યું છે કે સાબિત કરો કે f ઇન્વર્સ y is equal to root y plus 6 minus 1/3. તો સૌથી પહેલા અહીં આપણને જે કંઈ વિધેય f આપેલું છે એ આપણે અહીંયા લખીશું. એ વિધેય f ક્યાંથી ક્યાંનું છે એ અહીંયા લખીશું. અહીં વિધેય f from r plus tends to enclose open interval -5 to infinity f of x is equal to 9x square plus 6x minus 5 છે. બસ આટલું અહીંયા આપણને આપેલું છે. હવે અહીંયા આપણે એક કામ કરીશું. અહીં આપણને જે f of x આપેલું છે એમાં f of x ની કિંમત અહીં આપણે વધારીશું. તો એ લખીશું. હવે f of x is equal to y લેતા f of x ની કિંમત અહીં આપણે y મૂકી દઈશું અહીંયા. તો પહેલા f of x લખીએ કે f of x is equal to 9x square plus 6x minus 5. Therefore આની કિંમત અહીં આપણે y મૂકીએ. y is equal to 9x square plus 6x minus 5. અહીંયા સૂત્રનો કરતા અહીં આપણે x ને બનાવવું છે. જેમ અહીંયા સૂત્રનો કરતા y છે એ પ્રમાણે અહીં આપણે સૂત્રનો કરતા x ને બનાવીશું અને x ની આપણને જે કિંમત મળશે એ y માં આવવી જોઈએ. તો હવે તમે જોઈએ x વાળા અહીંયા બે પદો છે x ચલ વાળા. અહીંયા ડાયરેક્ટ તમે આવું લઈ ના શકો. તમે ડાયરેક્ટ સૂત્રનો કરતા x ને બનાવી ના શકો. કેમ? સમજી લો કે તમે આ બંનેમાંથી x ને કોમન કાઢો છો તો હજુ અંદર એક x રહી ગયો પાછો. તો તમારે આના માટે એક બીજી પ્રોસેસ કરવી પડશે. આ પ્રથમ પદ છે, આને મધ્યમ પદ ગણીએ તો આનું અંતિમ પદ +1 હોવું જોઈએ. આનું અંતિમ પદ કેટલું હોવું જોઈએ? +1. અહીંયા આપણે લખી શકીએ છીએ. તો અહીંયા આપણે લખીશું. જોયો તમે અહીંયા 9x સ્ક્વેર છે અહીંયા, એનું વર્ગમૂળ કેટલું આવશે? 3x આવશે. આ મધ્યમ પદ છે તો મધ્યમ પદનો વર્ગ કરીએ એટલે આપણે કેટલા હશે? 36x નો વર્ગ. આપણા જોડે સૂત્ર છે કે અંતિમ પદ ઇઝ ઇક્વલ ટુ અહીંયા મધ્યમ પદનો વર્ગ ભાગ્યા 4 ગુણ્યા પ્રથમ પદ. પ્રથમ પદ આપણે ડાયરેક્ટ 9x સ્ક્વેર લખી નાખીએ. 9x સ્ક્વેર એમ જોઈએ 36x સ્ક્વેર અને 9 ચોક 36x સ્ક્વેર ઉડી ગયા. કેટલા વધે? જગ્યાએ 1 વધેલા છે. તો આનું અંતિમ પદ અહીંયા 1 હોવું જોઈએ. તો અહીંયા આપણે કામ કરીએ. y is equal to 9x square plus 6x plus 1 ને મૂકી દીધા. આનું સાચું અંતિમ પદ મૂકેલું છે. હવે તમારી જોડે ઓરિજિનલમાં કેટલા હતા? તમારી જોડે મૂળ રકમમાં -5 હતા. તમે મૂક્યા +1. પાછળ અહીંયા બીજા તમારે કેટલા મૂકવા પડશે કે જેથી -5 થઈ જાય? અહીંયા -6 મૂકવા પડશે. તો અહીંયા આપણે -6 મૂકી દઈએ. Therefore y -6 નો બરાબર ની આ બાજુ લાવો. કેવા થઈ ગયા? +6 થઈ ગયા. અહીંયા 3x + 1 હોલ સ્ક્વેર તમે લખી શકો આની જગ્યાએ. 9x સ્ક્વેર + 6x + 1 ની જગ્યાએ તમે આવું લખી શકો છો. હવે અહીંથી સ્ક્વેર ને દૂર કરવો છે. અહીંયા સ્ક્વેર રૂટ આવી ગયા. કેટલા વધ્યા? અહીંયા 3x + 1 વધેલા છે. તો 3x + 1 is equal to root y plus 6. અહીંયા +1 નો બરાબર ની આ બાજુ લઈ જાઓ તો 3x is equal to root y plus 6 minus 1. અહીંથી 3 ને દૂર કરવા છે, નીચે છેદમાં જશે. therefore x is equal to root y plus 6 minus 1/3. અહીં આપણને આ પ્રમાણે x ની કિંમત મળી ગઈ.
x ની કિંમત મળી જાય એના પછી બીજો પોઈન્ટ છે આપણા માટે વ્યસ્ત સંપન્ન વિધેય સાબિત કરવા માટે તમારે બહારથી એક વિધેય લાવવું પડશે g. અહીં આપણે એક g વિધેય લાવીએ. અહીં આપણે g વિધેય લાવીશું. ધારો કે આના માટે આનું વ્યસ્ત સંપન્ન વિધેય આપણે સાબિત કરવું છે તો એટલા માટે અહીં આપણે એક g વિધેય લાવીશું. તો હવે ધારો કે વિધેય g ફ્રોમ ક્યાંથી ક્યાં તમારે લેવું પડે અહીં જે વિધેય હોય એનું ઉલટું -5 ઇન્ફિનિટી છે ક્લોઝ ઓપન ઇન્ટરવલમાં -5 ઇન્ફિનિટી ટેન્ડ્સ ટુ r પ્લસ અને g ઓફ y ઇઝ ઇક્વલ ટુ કેટલા લેવાના આ જે y માં કિંમત છે એ √y પ્લસ 6 - 1/3 દ્વારા વ્યાખ્યાયિત છે. આવું અહીં આપણે ધારેલું છે. હવે બંનેના આપણે સંયોજિત વિધેયો લેવા પડશે g સર્કલ f અને f સર્કલ g. જો એ બંનેની કિંમત i આવે એટલે કે તદય વિધેય થઈ જાય તો આ વિધેય કેવું કહેવાય? વ્યસ્ત સંપન્ન વિધેય કહેવાય. તો આના પછીના જે પોઈન્ટ છે આપણે લખવો છે. હવે આના પછીનો જે ટોપિક છે એ વ્યસ્ત સંપન્ન વિધેય માટે આપણે લેવું છે. તો અહીંયા હવે સંયોજિત વિધેય g સર્કલ f. અહીંયા આપણે g સર્કલ f લેવું છે. ક્યાંથી ક્યાંનું વિધેય બનશે? f નો પ્રદેશ અને g નો સપ્રદેશ કેટલો હશે? r પ્લસ ટેન્ડ્સ ટુ r પ્લસ થઈ ગયું. અહીં આપણે વિધેય સંયોજિત વિધેય g સર્કલ f લીધેલું છે. હવે g સર્કલ f માં r પ્લસ જે પ્રદેશ છે એમાંથી આપણે કિંમત મૂકવી છે. r પ્લસ ની અંદર અહીંયા આપણે કયો ઘટક લીધેલો હશે? અહીંયા x ઘટક લીધેલો હશે. આની અંદર y ઘટક હશે. તો હવે g સર્કલ f of x is equal to g into f of x. f of x ની કિંમત આપણી પાસે છે. f of x ની કિંમત અહીંયા 9x² + 6x - 5 9x² + 6x - 5 આ કિંમત અહીંયા આપણે g ના સૂત્રમાં અહીંયા મૂકવી છે y ની જગ્યાએ. તો અહીંયા પણ તમારી કિંમત આવી જાય y ની જગ્યાએ. તો રૂટ ની અંદર 9x² + 6x - 5 અને પ્લસ પાછળ 6 છે, પાછળ એક બીજા -1 છે upon 3. અહીં તમે જુઓ રૂટની અંદર 9x² + 6x આ બંનેની કિંમત કેટલી થઈ ગઈ? +1 થઈ ગઈ. એટલે ટૂંકમાં રૂટની અંદર 9x² + 6x + 1 એની કિંમત કેટલી આવશે? એ પૂર્ણ ત્રિપદી છે. તો 3x + 1 હોલ સ્ક્વેર એ હોલ સ્ક્વેર એ સ્ક્વેર અને આ સ્ક્વેર રૂટ બંને કેન્સલ થઈ ગયું. તો આની જગ્યાએ પછી કેટલા વધ્યા? 3x + 1 વધેલા હશે. આની કિંમત કેટલી વધશે? 3x + 1 પાછળ બીજા કેટલા છે? -1/3. અહીં ત્યાં બંને ગયા 3x/3. અહીંથી 3 ગયા કેટલા આવશે? x આવશે. કોની કિંમત છે? g સર્કલ f of x ની અહીંયા છે. હવે x તમે અહીંયાનો પ્રદેશ અને સપ્રદેશ તમે જોઈ લો. r પ્લસ થી r પ્લસ નો છે. અહીં આપણે i r પ્લસ લખી શકીએ. therefore g circle f of x is equal to i r plus of x. બંને બાજુથી આપણે x ને કેન્સલ કરીએ. therefore g circle f is equal to i r plus. અહીં આપણે આવું સાબિત કરેલું છે. g circle f ની કિંમત કેટલી આવશે? તદય વિધેય જેટલી આવે છે. હવે f સર્કલ g અહીં આપણે લેવું છે. તો હવે સંયોજિત વિધેય f સર્કલ g ક્યાંથી ક્યાંનું વિધેય બનશે? g નો પ્રદેશ કેટલો છે? અહીં આપણે g વિધેય લીધેલો છે. એનો પ્રદેશ -5 થી ઇન્ફિનિટી છે. તો ઇન્ક્લુઝ ઓપન ઇન્ટરવલ -5 to infinity tends to f નો અહીંયા સપ્રદેશ લેવો છે. કેટલો આવશે? -5 to infinity ક્લોઝ ઓપન ઇન્ટરવલ. હવે f સર્કલ g વિધેય છે અહીંયા, તો પછી એનું સૂત્ર પણ હોવું જોઈએ. તો f સર્કલ g ઓફ x લેવો કે y લેવો? આની અંદર
આની અંદર x ઘટક હોય, આની અંદર કયો ઘટક હોય અહીંયા? આમાં y ઘટક હશે. તો y ઇઝ ઇક્વલ ટુ અહીંયા f ઇન્ટુ g ઓફ y. g ઓફ y ની કિંમત તમારી પાસે છે. g ઓફ y ની કિંમત અહીંયા આપણી પાસે છે √y + 6 - 1/3. y + 6 - 1/3 થઈ ગયું. આ કિંમત અહીંયા આપણે f ના સૂત્રમાં અહીંયા મૂકી દેવી છે. અહીંયા તો અહીંયા આપણે મૂકીએ તો ઇઝ ઇક્વલ ટુ 9. આ આખી કિંમત અહીંયા મૂકવી છે પણ એના પર સ્ક્વેર છે x ના ઉપર, તો અહીંયા આવું સ્ટેપ થશે √y + 6 - 1/3 હોલ સ્ક્વેર પ્લસ 6 ઇન્ટુ અહીંયા √y + 6 - 1/3 અને પાછળ -5. અહીંથી છેદું છે 3 દુ 6. અહીંયા 3 નો વર્ગ અને આ જે અહીંયા આગળ 9 છે એ બંને કેન્સલ થઈ જશે. તો અહીંયા આ બંને કેન્સલ થઈ ગયા. અહીં તમારે કેટલા વધ્યા? આપણે કામ કરીએ, જે સ્ટેપ બનાવીએ 9 એમને રાખવું છે. અહીંયા આ જે ઉપર છે એનો સ્ક્વેર થશે તો કેટલા આવશે? y + √y + 6 હોલ સ્ક્વેર. રૂટ અને સ્ક્વેર રૂટ નીકળી ગયું તો અહીંયા ખાલી y + 6 વધશે માઈનસ, તો અહીંયા માઈનસ મધ્યમ પદ આનું 2 √y + 6 અને માઈનસ અહીંયા પ્લસ 1 નો સ્ક્વેર કેટલો આવશે? 1 અપન નીચે 3 નો વર્ગ કેટલો થઈ ગયો? 9 થઈ ગયો છે. અહીંયા આવે જે આગળ અહીંયા 2 વધેલા છે એ 2 ને આપણે કૌંસ સાથે ગુણી નાખીએ. એ જે આખા 2 છે એને આની સાથે ગુણીએ તો 2 ને પહેલા આની સાથે ગુણો કેટલા થઈ ગયા? 2 √y + 6 -2 અને -5. આવું સ્ટેપ બનશે. અહીંયા આ 9 અને આ 9 નીકળી ગયા. હવે જે વધ્યું y + 6 -2 √y + 6 + 1 + 2 √y + 6 -5 ને 7. બસ આટલું સ્ટેપ વધ્યું. તમે જોઈ ગયા માઈનસ અને પ્લસ નીકળી ગયા. 6 ને 1 7 અને -7 એ પણ ગયા. કેટલા વધે તમારી પાસે? y વધેલા છે. કોની કિંમત છે આ? f સર્કલ g of y is equal to y. Therefore f circle g of y is equal to I. અહીંયા -5 to infinity y લખી શકાય. કારણ કે વિધેય ક્યાંથી ક્યાંનું વિધેય છે? -5 ઇન્ફિનિટી થી -5 ઇન્ફિનિટી તો અહીંયા આપણે લખી શકીએ છીએ. જેમ અહીંયા આપણે r લખેલો છે, r થી r ના વિધેય માટે અહીંયા આપણે r લખેલો છે તો એ તમારે ઇન્ક્લુઝ ઓપન ઇન્ટરવલ -5 to ઇન્ફિનિટી લખવાનું હશે અહીંયા. તો બંને બાજુ આપણે y ને કેન્સલ કરવા છે. તો therefore f circle g is equal to I include open interval -5 to infinity. તો અહીં આપણને તમે જુઓ અહીંયા g સર્કલ f ની કિંમત આટલી મળે છે, f સર્કલ g ની કિંમત I મળે છે. તો અહીં આપણે નીચે લખી શકીએ કે f એ કેવું વિધેય છે? વ્યસ્ત સંપન્ન વિધેય છે. અહીં g સર્કલ f is equal to IR plus અને f સર્કલ g is equal to I -5 ઇન્ફિનિટી હોવાથી f એ વ્યસ્ત સંપન્ન વિધેય છે. અને એનું પ્રતિવિધેય કેટલું હશે? અહીં આપણે જે વિધેય લીધું એ g તેમજ તેનું પ્રતિવિધેય g છે. therefore f ઇન્વર્સ is equal to g. તો પછી f ઇન્વર્સ ની કિંમત કેટલી હશે? f ઇન્વર્સ y ની કિંમત કેટલી હશે? અહીંયા આપણે જે લીધેલી છે એ અહીંયા આપણે બંનેમાં y રાખી શકીએ. therefore f ઇન્વર્સ y is equal to g of y. એમાં f ઇન્વર્સ y ની કિંમત આપણે મૂકવી હોય તો આપણે આટલી મૂકી શકીએ છીએ. આ g of y ની જે કિંમત છે એ અહીંયા મૂકી શકાય અહીંયા. therefore f inverse y is equal to √y plus 6 minus 1/3. આ પ્રમાણે અહીં આપણે એક્ઝામ્પલ સાબિત કરી શકીએ. તો
આ જે છે એ એક્ઝામ્પલ નંબર 9 છે. હવે એક્ઝામ્પલ નંબર 10 આપણે લેવો છે. આના પછી અહીંયા એક્ઝામ્પલ નંબર 10 10નું એક્ઝામ્પલ છે. તો એક્ઝામ્પલ નંબર 10 આપણે લેવો છું. રકમ લખીશ અહીંયા. વિધેય f from x tends to y. વ્યસ્ત સંપન્ન છે. તો સાબિત કરો કે f નું પ્રતિવિધેય અનન્ય છે. g1 અને g2 અહીં આપણે કન્ડિશન આપેલી છે કૌંસમાં. g1 અને g2 બંને વિધેય f ના પ્રતિવિધેયો છે. બંને વિધેય f ના પ્રતિવિધેયો છે. તેથી પ્રત્યેક y belongs to y માટે તેથી પ્રત્યેક y belongs to y માટે f circle g1y is equal to iy of y is equal to f circle g2y. અહીં આપણે આનું પ્રતિવિધેય અનન્ય છે. f નું પ્રતિવિધેય અનન્ય એટલે એક અને એક જ હોય. એમ કોઈ પણ વિધેયના એક કરતા વધારે પ્રતિવિધેયો ના હોય. પણ અહીં આપણે એવું સાબિત કરવું છે કે ભઈ આ ભલે અહીં આપણને g1 અને g2 બે અહીંયા વિધેયો આપેલા રહે અને અહીં કહેલું છે કે g1 અને g2 બંને f ના પ્રતિવિધેયો છે. તો તમને એવું લાગતું હશે કે ભઈ આના પ્રતિવિધેયો બે છે. પણ નીચે આપણે સાબિત કરીશું અહીંયા કે g1 અને g2 એક જ છે. g1 is equal to g2 અહીં આપણે સાબિત કરીશું. તો સૌથી પહેલા અહીંયા લખીશું કે ભઈ f x tends to y એ કેવું વિધેય છે? વ્યસ્ત સંપન્ન વિધેય છે. જો વ્યસ્ત સંપન્ન વિધેય હોય તો f એક અને વ્યાપ્ત હોવું જોઈએ. તો અહીં આપણે પહેલો પોઈન્ટ એ લખીશું કે અહીં f from x tends to y એ વ્યસ્ત સંપન્ન વિધેય છે. હવે જો વ્યસ્ત સંપન્ન વિધેય હોય તો f એક અને વ્યાપ્ત વિધેય હોવું જોઈએ. તો તેથી f એ એક અને વ્યાપ્ત વિધેય છે. f એ કેવું વિધેય બનશે? અહીંયા એક અને વ્યાપ્ત વિધેય બનશે. હવે g1 અને g2 બંને આપણને આપેલા છે કે g1 અને g2 એ f ના પ્રતિવિધેય છે. તો એ પણ અહીંયા આપણે પોઈન્ટ લખીએ કે અહીં g1 અને g2 એ f ના પ્રતિવિધેયો છે. અહીંયા આપણે આપેલું હતું કે g1 અને g2 એ બંને f ના પ્રતિવિધેયો છે. તો અહીંયા એ લાઈન લખેલી છે. હવે જો f ના પ્રતિવિધેયો હોય તો અહીંયા આપણે આવું લખી શકીએ therefore f inverse is equal to g1 હશે અને f inverse is equal to g2 હશે.
બંને એફના પ્રતિવિધેયો છે. તો અહીં આપણે આ પ્રમાણે આવું એક અહીંયા વિધાન લખી શકીએ છીએ. F ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ G1 અને F ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ G2. હવે અહીં આપણે કન્ડિશન આપેલી છે, આપણે આનો ઉપયોગ કરવો છે. તો હવે અહીં લખીશું, હવે F સર્કલ G1 y is equal to Iy y is equal to F સર્કલ G2 y. આની કિંમત આટલી છે, આની કિંમત આટલી જ છે, તો આ બંને આપણે સરખાવી શકીએ. therefore F સર્કલ G1 y is equal to F સર્કલ G2 y. અહીંથી આપણે એક સર્કલ લગાડવું છે, અહીંયા એક બ્રેકેટ આવશે, અહીંયા સર્કલ લગાડવું છે, અહીંયા બીજો એક કૌંસ બ્રેકેટ આવી જશે. તો therefore f of અહીંયા G1y is equal to f of G2y. તમે જોઈને f એ કેવું વિધેય છે? એક એક વિધેય છે. જો f એક એક વિધેય હોય તો બંને બાજુથી આપણે f ને કેન્સલ કરી શકીએ. તો પછી તમારા જોડે વધ્યું શું? G1y is equal to G2y. કેમ? અહીં આપણે f ને કેમ કેન્સલ કરેલો છે? f એ કેવું વિધેય છે? એક અને વ્યાપ્ત છે. કારણ કે વ્યસ્ત વિધેય છે. તો આપણે કારણ લખી શકીએ. કારણ કે f એ એક વિધેય છે. હવે G1y અને G2y ની કિંમતો સરખી છે. બંનેની કિંમત સરખી હોય તો G1 તમે શું લખી શકો? G2 લખી શકો. therefore G1 G2. તમે જોઈએ G1 અને G2 એ f ના પ્રતિવિધિઓ હતા, બે પ્રતિવિધિઓ હતા. પણ તમે છેલ્લે સાબિત શું કર્યું કે ભાઈ G1 અને G2 તો કેવા છે? એક જ છે. બંનેની કિંમત એક જ છે, બંને એક જ વિધેયો છે. તો ટૂંકમાં f જે છે એનું પ્રતિવિધેય કેવું આવશે? અનન્ય જ હોય, એક જ હોય. આમ f નું પ્રતિવિધેય અનન્ય જ હોય. તો આ પ્રમાણે એક્ઝામ્પલ અહીંયા આપણે સાબિતી આપેલી છે. હવે આના પછી એક્ઝામ્પલ નંબર 11 આવશે, એ આપણે લઈએ. હવે એક્ઝામ્પલ નંબર 11, 11નું એક્ઝામ્પલ છે. અહીં આપણે રકમ લખીશું. ધારો કે f from 1 to 3, ધારો કે f from 1 to 3 tends to ABC. A f of 1 is equal to A, f of 2 is equal to B, f of 3 is equal to C દ્વારા આપેલ છે. તો f ઇન્વર્સ શોધો. અને સાબિત કરો કે f ઇન્વર્સ અને એનો ઇન્વર્સ f ઇન્વર્સ રેઝ ટુ ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ f પોતે જ થાય છે. અહીં આપણે આવું સાબિતી આપી છે, આપી અહીંયા સાબિતી આપણે એની. તો સૌથી પહેલા અહીં આપણને જે આપેલું છે એ લખીશું કે f from 1 to 3 tends to ABC. તો અહીંયા f from 1 to 3 tends to ABC. જે અહીં આપણને વિધેય આપેલું છે 1 to 3 થી ABC નું જે વિધેય છે એ અહીં આપણે લખેલું છે. પછી f of 1 ની કિંમત a છે તો અહીં આપણે લખી શકીએ તેમજ f of 1
is equal to a, f of 2 is equal to b, f of 3 is equal to c. હવે આ f ને મારે આ બાજુ લઈ જવા છે તો f ઇન્વર્સ થઈ ગયા, આ બાજુ કેટલા વધેલા છે 1 વધેલા છે, therefore 1 is equal to f inverse a, અહીંયા 2 is equal to f inverse b, અહીંયા 3 is equal to f inverse c. અહીંયા આપણે આવું લખી શકીએ, f ને આપણે વિરુદ્ધ દિશામાં લઈ જવા છે, બરાબર ની આ બાજુથી આ બાજુ લાવવા છે તો પછી શું થઈ ગયા અહીંયા f ઇન્વર્સ આવી ગયું. તો અહીં તમે જુઓ અહીં આપણને f ઇન્વર્સ મળી ગયેલો છે, અહીં આપણને f ઇન્વર્સ મળી ગયો. f ઇન્વર્સ ની કિંમત કેટલી આના આપણે સમજી ઊંધું લખ્યું છે, therefore f ઇન્વર્સ આપણે પહેલા લખીએ, f ઇન્વર્સ a is equal to 1 છે, f ઇન્વર્સ b is equal to 2 છે, f inverse c is equal to 3 છે, તો therefore f inverse is equal to જે f inverse શોધવો છે એ અહીં આપણને મળી ગયેલો છે. a માટે કેટલી કિંમત છે 1 છે, તો આપણે લખી શકીએ છઠ્ઠે કોષમાં લખીશું ગણમાં a માટે 1 મળે છે, b માટે 2 મળે છે અને c માટે કેટલા મળે છે 3 મળે છે. તો આ જે છે એ આપણો f inverse છે. અહીં આપણે જે લખેલું છે એ શું છે f ઇન્વર્સ છે. હવે આપણે સાબિત કરવું છે અહીંયા કે ભાઈ f ઇન્વર્સ નો ઇન્વર્સ લેવામાં આવે તો એની કિંમત f પોતે થાય છે. તેમાં પહેલું લઈએ અહીંયા આપણે જે પહેલું છે એ સૌથી પહેલા આપણે લઈશું અહીંયા કે ભાઈ f ઇન્વર્સ એનો ઇન્વર્સ માટે સૌથી પહેલા અહીંયા આપણે આપણી જોડે જે વિધાન છે અહીંયા આ લેવું છે તો આપણે લખી શકીએ. હવે f ઇન્વર્સ a is equal to 1 છે, આપણે લખેલું છે f ઇન્વર્સ a is equal to 1. અહીંથી મારે f ઇન્વર્સ ને કેન્સલ કરવું છે, સામેની સાઈડે લઈ જવું છે તો f ઇન્વર્સ નો ઇન્વર્સ થઈ જાય. અહીંયા કેટલા વધ્યા એટલા a વધેલા છે, therefore a is equal to f ઇન્વર્સ અને એનો ઇન્વર્સ અને અહીંયા કેટલા છે 1 તો છે. જેમ અહીંયા આપણે કરેલું હતું f ને તમે સામેની સાઈડે લઈ જાઓ એટલે એનો એક ઇન્વર્સ આવશે, f ઇન્વર્સ ને આ બાજુ લઈ જાઓ એટલે બીજો એક અહીંયા ઇન્વર્સ આવશે. a ની કિંમત છે તમારી પાસે, a ની કિંમત કેટલી છે f of 1 છે, અહીં આપણે f of 1 મૂકી શકીએ છીએ. f of 1 is equal to f inverse raised to inverse of 1. બંને બાજુથી આપણે 1 1 ને કેન્સલ કરી દઈએ તો શું વધે તમારી પાસે f inverse નો inverse is equal to શું હશે f હશે, કારણ કે બંનેની કિંમતો સમાન છે. therefore f inverse raised to inverse is equal to f. બીજું લઈએ, આના માટે પણ આપણે એવું સાબિત કરીશું. હવે f ઇન્વર્સ b is equal to 2 છે, અહીંથી આપણે ઇન્વર્સ સામેની સાઈડે લઈ જવું છે. કેટલા વધે તમારી પાસે b is equal to f ઇન્વર્સ તો હતા જ અને તમે સામેની સાઈડ પાછળ લઈ ગયા એટલે બીજું ઇન્વર્સ આવી ગયું of 2 અને b ની કિંમત તમારી પાસે છે અહીંયા f of 2. therefore f of 2 is equal to f inverse raised to inverse of 2. બંને બાજુથી આપણે 2 2 ને કેન્સલ કરી શકીએ 2 માં, કારણ કે આ બંનેની કિંમતો સમાન છે તો બંને વિધેયો પણ કેવા હશે સમાન હશે. તો therefore f inverse is equal to f લખી શકાય. અને ત્રીજું પણ અહીં આપણે સાબિત આપીએ. હવે અહીંયા f inverse c is equal to 3, f inverse c is equal to 3. અહીંથી આપણે ઇન્વર્સ f ઇન્વર્સ ને કેન્સલ કરવા છે, સામેની બાજુ લઈ જવા છે તો એના પર એક બીજું ઇન્વર્સ આવશે. અહીંયા એક ખાલી c વધેલા છે, c is equal to f inverse of 3 અને c ની કિંમત આપણી પાસે છે અહીંયા f of 3 અહીંયા મૂકી દઈશું. તો therefore f of 3 is equal to f inverse of 3. બંનેની કિંમતો સમાન છે, f of 3 ની કિંમત પણ સમાન છે અને f inverse raised to inverse of 3 ની કિંમત પણ સમાન છે તો બંને વિધેયો કેવા હશે સમાન હશે. તો therefore f inverse અને inverse is equal to f. તમે જો ત્રણ વિકલ્પમાં f inverse અને inverse is equal to શું મળે છે f મળે છે. આમ ત્રણેય વિકલ્પ માટે f
ત્રણેય વિકલ્પ માટે f ઇન્વર્સ રેઝ ટુ ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ f મળે છે. therefore f ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ f. આ પ્રમાણે અહીં સાબિતી આપી શકાય. આના પછી એક નવો એક્ઝામ્પલ આવશે 12મા નંબરનું. અહીં આના પહેલા આપણે જે સાબિતી આપી છે અનન્ય વિધેય હોય એવી, તો એવું એક્ઝામ્પલ છે સાબિતીનું, એ તમારે હોમવર્કમાં રહેશે. એના પછી નીચે 2 MCQ છે, એ પણ તમારે હોમવર્કમાં રહેશે સેલ્ફ પ્રેક્ટિસ માટે. અને સાથે 1.3 અહીં આપણે પતી જશે. તો જે વિધેયો છે એનો આખો ટોપિક અહીંયા પતી ગયો. હવે નવો ટોપિક, હવે આપણે આના પછી જે નેક્સ્ટ લેક્ચર આવશે એમાં એક નવો ટોપિક લઈશું, દ્વિક્રિયાઓનું. સ્ટાર લખેલો આવે છે, બાઇનરી ઓપરેશન જેને કહેવામાં આવે. આના પછી જે નેક્સ્ટ લેક્ચર આવશે એની અંદર આપણે લઈશું બાઇનરી ઓપરેશન.